એખરમાં વિકાસની નવી ગતિ ધારાસભ્ય ડી.કે. સ્વામીની ગ્રાન્ટમાંથી 6 લાખના ખર્ચે આરસીસી રોડનું ભવ્ય લોકાર્પણ। એખર ગામમાં વિકાસની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ છે। તારીખ 9 ઓગસ્ટ 2026ના રોજ ડોક્ટરવાડી નવીનગરી ખાતે આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીની ગ્રાન્ટમાંથી રૂપિયા 6 લાખના ખર્ચે નિર્માણ પામેલા રોડનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ વિકાસ કાર્યને લઈને સ્થાનિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। ભાજપ અગ્રણી સલીમ ખાન પઠાણ એખરની રજૂઆતને પગલે આ રોડનું જે કામ છે તે સાકાર થયા હોવાનું જાણવા મળ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ગામ લોકો સાથે સીધો સંવાદ કરી સ્થાનિક સમસ્યાઓ અને જરૂરી વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી હતી। ગામ લોકોની રજૂઆતોને ગંભીરતાથી લઈ વિવિધ વિકાસ કાર્યોને તાત્કાલિક મંજૂરી આપી કામો ઝડપથી હાથ ધરવાની ખાતરી પણ તેઓ દ્વારા આપવામાં આવી હતી। આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। વિશેષમાં આ વિસ્તારની અંદર ઘણા સમયથી આ જે રોડનું કામ થયું એ રોડનું કામ પહેલાં ઘણા સમયથી માગણી હતી અને માગણીને સરકાર દ્વારા તાલુકા પંચાયતના 3 લાખ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 3 લાખ ફાળવીને સરસ મજાનો સુંદર રોડ આ બનાવવામાં આવ્યો ને આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અને ઉદ્ઘાટન પ્રસંગે તાલુકાના પ્રમુખ એવા આદરણીય રાજદીપસિંહ, જિલ્લા પંચાયતના નગર આરોગ્ય વિભાગના ચેરમેન એવા આદરણીય વિમલભાઈ, તેમજ તાલુકાના પ્રમુખ એવા આદરણીય દીપકભાઈ, તેમજ ગામના આગેવાન એવા સલીમભાઈ, તેમજ સૌ કાર્યકર્તાઓ, તેમજ આદરણીય આજુબાજુથી પધારેલા આદરણીય ઠાકોરસિંહ, એમજ સૌ અશોકસિંહ આગેવાનો, મહામંત્રી શ્રી હિતેશભાઈ, તેમજ સલમાનભાઈ વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સુંદર આ જે ઉદ્ઘાટનનો કાર્યક્રમ થયો એની અંદર હાજરી આપી। અને વિશેષમાં જેમ હમણાં શું નામ આપનું અજ્ઞાનભાઈએ પૂછ્યું કે આગળના વિકાસના કામો શું કરવા, આ ગામના જે કાંઈ કામો હશે એ અમે કરીશું, જે કાંઈ તકલીફો હશે એને દૂર કરીશું। અને આદિવાસીનું જે સ્મશાન છે એનું પણ ટૂંક સમયમાં એનું કામ થશે। ત્યાં થોડી માપણીની પણ કંઈક તકલીફ છે, એ પણ સરકારમાં રજૂઆત કરીને એ આદિવાસી સ્મશાનનું માપણી કરી અને આદિવાસી સમાજની સ્મશાનની જે 5 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ છે એ કામ પણ ટૂંક સમયમાં આ એખર ગામની અંદર શરૂ કરવામાં આવશે। અને આજે જ્યારે આટલી મોટી સંખ્યામાં આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા બદલ ગામના સૌ આગેવાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને પાછા ફરીવાર આવા ને આવા કાર્યોની અંદર મળતા રહીશું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।